ફરજિયાત છે ને 20 નવેમ્બરમાંથી આવવાનું છે, એટલે જેટલા પણ ટ્રેડર પહેલા એમ ઈચ્છતા હતા ને કે તુષારભાઈ 5,000 થી ટ્રેડિંગ કરી લઉં, 10,000 થી, મારા ભાઈ ભૂલી જાઓ. તો જી મારા ભાઈઓ એક લોટમાં ટ્રેડ કરતા હતા, 5,000 રૂપિયા લઈને આવે ને નિફ્ટીને ટ્રેડ કરતા હતા, એ લોકોને હવે 15,000 રૂપિયા દેવા પડશે. આને સેલ કરું ને તો અહીંયા જો માર્જિન આવે છે, આ માર્જિન ઘટી જશે, ફૂલ પેમેન્ટ કરવું પડશે. જે વેલ્યુ 5 લાખની બનતી હતી ને 6 લાખની બનતી હતી ને હવે ડાયરેક્ટ 15 લાખ ને 20,000ની સ્ટાર્ટિંગમાં જ બનવાની. નમસ્કાર મિત્રો, જો તમે એક નાના ઓપ્શન બાયર છો તો એક તારીખ નોટ ડાઉન કરી લ્યો, 20 નવેમ્બર 2024. આ તારીખ તમારા ઓપ્શન બાઇંગની લાસ્ટ ડેટ હશે, એટલે કે આના પછી તમે ઇન્ડિયન માર્કેટની અંદર ઓપ્શન બાઇંગ નહીં કરી શકો. કારણ કે રિસેન્ટલી સેબી એવા રૂલ્સ લઈને આવ્યું છે જેના કારણે નાના ઓપ્શન બાયર, એટલે કે જે પણ લોકો 5,000, 10,000 કે 20,000 લઈને ઓપ્શન બાઇંગ કરતા હતા એ લોકો હવેથી નહીં કરી શકે. હવે આ રૂલ્સ આવવાના છે એ 100% કન્ફર્મ થઈ ગયું છે. કારણ કે આની પહેલા મેં એક જસ્ટ આની ઉપર વિડીયો બનાવ્યો હતો કે જો આ બધા રૂલ્સ આવશે ને તો ઘણા બધા નાના ટ્રેડરને બહુ જ વધારે ઇફેક્ટ પડશે. પણ એ વિડીયોની અંદર આપણે એ વાત કરી હતી કે સેબીનું જસ્ટ પ્રપોઝલ છે કે આ રીતના રૂલ્સ આવી શકે છે. પણ અત્યારની વાત કરતો 1 ઓક્ટોબરે સેબીએ ફાઇનલી કન્ફર્મ કરી દીધું છે કે જે પણ પ્રપોઝલની અંદર 6 રૂલ્સ એમણે મેન્શન કર્યા હતા, 6 એપ્લાય થવાના છે ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર. અને ખાસ કરીને 20 નવેમ્બર 2024 થી આ રૂલ્સ આવી જશે, જે મેઇન 3 રૂલ છે જે આપણા બધા જ ઓપ્શન બાયરને બહુ જ ખરાબ રીતે ઇફેક્ટ કરવાના છે. તો આની વિશે આ વિડીયોની અંદર આપણે ડિટેલ્સમાં વાત કરીશું. જો તમે આના વિશે કંઈ જાણતા હોય તો કોમેન્ટ કરીને મારી સાથે શેર કરી શકો છો. અને તમે એક નાના ઓપ્શન ટ્રેડર છો કે એક મોટી કેપિટલ સાથે ટ્રેડિંગ કરો છો, જે પણ તમે કરતા હોય એ પણ કોમેન્ટ કરજો, જેનાથી મને તમારા વિશે વધારે ખબર પડે. તો જલ્દીથી જાઓ, કોમેન્ટ કરો, પછી વિડીયોને લાઈક ને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. પછી આજનો આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો જો મિત્રો, હવે તમે તમારી સ્ક્રીન ઉપર જે જોઈ રહ્યા છો એ સેબીનું એક સર્ક્યુલર છે, એટલે કે સેબીએ ડિક્લેર કર્યું છે જેટલા પણ એક્સચેન્જીસ છે કે જેટલા પણ આપણે એપ યુઝ કરીએ છીએ કે જે પણ બ્રોકર છે એ બધાને ડિક્લેર કર્યું છે કે આ 6 નવા રૂલ્સ છે જે આપણે લાગુ કરવાના છે, એટલે ડાયરેક્ટલી ઇફેક્ટ કરશે. અને ઇવન યાર 1 ઓક્ટોબરથી આપણી જે એસટીટી હતી, જે ચાર્જીસ હતો એ પણ ડબલ થઈ ગયો છે. એના વિશે તો કોઈ વાત જ નથી કરતું. આ તો સેબીનો ક્યાંક ને ક્યાંક એ રીતનો મૂવ થઈ ગયો કે એક નાના ઘા સામે એક મોટો ઘા આપી દો, એટલે નાના ઘા ઉપર કોઈની નજર જ ન થાય. એટલે ક્યાંક ને ક્યાંક જેટલા પણ લોકો સ્કેલ્પિંગ કરે છે ને એ લોકોને ખબર છે કે ચાર્જીસની અંદર સૌથી વધારે તો એસટીટી હોય છે, પણ એના વિશે કોઈ વાત જ ન કરી શકે. એટલે 1 તારીખે એસટીટી ડબલ કર્યું, એની સાથે સાથે 1 તારીખે જ કહી દીધું કે આવનારા સમયની અંદર આ રૂલ્સ આવવાના છે. હજી ટોટલ 6 રૂલ્સ છે ને એ તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમારે રીડ કરવું હોય તો. પણ હું મારા વ્યૂ આપીશ, મારો ઓપિનિયન આપીશ કે કયા 6 રૂલ્સ છે, એનાથી કોને ઇફેક્ટ પડશે, કોને ફાયદો થશે અને શું ખરેખર નાના ટ્રેડર કેમ ટ્રેડ નહીં કરી શકે એનું પણ એક્સપ્લેનેશન હું સારી રીતે તમને સમજાવવાનો છું. એની પહેલા કહેવા માંગીશ કે જો ભાઈ, આ ચેનલ ઉપર મારું શું કામ છે કે તમને ગમે તે રીતે ટ્રેડિંગ શીખવાડું ને ત્યાંથી પ્રોફિટ કમાવામાં હેલ્પ કરવી. હવે ટ્રેડિંગ કરવું છે ને તો ખાલી એક ઇન્ડિયન માર્કેટ તો છે નહીં. ઇન્ડિયન માર્કેટ સિવાય આપણે ફોરેક્સ ને ગોલ્ડમાં પણ ટ્રેડિંગ કરીએ છીએ, ક્રિપ્ટોમાં પણ ટ્રેડિંગ કરીએ છીએ. તો અલગ જગ્યાએ તમારે એક્સપોઝર લેવું પડશે. ચલો ફોરેક્સ તો આપણે આવનારા સમયમાં શીખશું, પણ આપણે વાત કરીએ ક્રિપ્ટો ટ્રેડિંગની. તો આજના સમયમાં જો મિત્રો તમે પણ ક્રિપ્ટો ટ્રેડિંગ કરીને સારું રિટર્ન અર્ન કરવા માંગતા હોય તો એની માટે એક બેસ્ટ પ્લેટફોર્મ હું તમને સજેસ્ટ કરીશ, જેનું નામ છે કોઇનસ્વિચ. કોઇનસ્વિચ પ્લેટફોર્મ ઉપર તમને 300 થી પણ વધારે કોન્ટ્રાક્ટ મળી જાય છે જ્યાં તમે ટ્રેડ કરી શકો છો. હવે ફ્યુચર કેટેગરીની વાત કરું ને તો આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં સૌથી ઓછી ટ્રેડિંગ ફીસ લેવામાં આવે છે. ઇવન જો આજના સમયની વાત કરું ને તો 1 ઓક્ટોબરથી લઈને 15 ઓક્ટોબર સુધી તમે જે પણ ટ્રેડિંગ ફીસ પે કરશો એનું 100% રિફંડ પણ તમને દેવામાં આવશે. અને તમારામાંથી ફર્સ્ટ 500 યુઝર જે ડિસ્ક્રિપ્શનની લિંકમાંથી આ એપને ઇન્સ્ટોલ અત્યારે કરશે એ લોકોને 25,000ની અપર કેપ પણ મળવાની છે. અને વાત કરું ને તો કોઇનસ્વિચને યુઝ કરવું એકદમ ઈઝી છે. અને પ્લસ કોઇનસ્વિચ 1% કેશબેક અને 0% ટ્રેડિંગ ફીસ તમને આવનારા 30 દિવસ માટે આપી રહ્યું છે. કોઇનસ્વિચ FIU રજિસ્ટર્ડ એક્સચેન્જ છે ને અત્યાર સુધી તમારા જેવા 2 કરોડથી પણ વધારે યુઝર્સ આ પ્લેટફોર્મ પર અવેલેબલ છે. એની સાથે આ પ્લેટફોર્મની સેફ્ટી ને સિક્યોરિટી વિશે વાત કરીએ તો અહીંયા સ્પેસિફિક પિન 2FPA SSL TLS ઇન્ક્રિપ્શન પ્રોટોકોલનો યુઝ કરવામાં આવે છે. અહીંયા પ્રૂફ ઓફ રિઝર્વ પણ મેન્ટેન કરવામાં આવે છે, જેનો લાઈવ 31 માર્ચ 2024 નો લાઈવ ડેટા તમારી સ્ક્રીન ઉપર છે. આના વિશે વાત કરું તો અહીંયા ટોટલ કસ્ટમર હોલ્ડિંગ ક્રિપ્ટો પ્લસ INR માં વાત કરીએ તો 2774 કરોડ જોવા મળશે. ટોટલ કોઇનસ્વિચ હોલ્ડિંગની વાત કરીએ તો ક્રિપ્ટો પ્લસ INR ની અંદર
3,497 કરોડ જોવા મળશે. એટલે કે વાત કરીએ ને તો અહીંયા 1:1 થી પણ વધારેનો રેશિયો મેન્ટેન કરવામાં આવે છે. ક્રિપ્ટોમાં જો તમે ટ્રેડિંગ કરવામાં ઇન્ટરેસ્ટેડ હોય તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં જાઓ, ત્યાં તમને CoinSwitchની લિંક મળી જશે. એને ઇન્સ્ટોલ કરો અને આ બધા જ ફાયદા તમે પણ ઉપાડી શકો છો. તો જો મિત્રો, હવે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધા રૂલ્સ કહીશ. હવે જે 6 રૂલ્સ છે એ તો તમે ગમે ત્યાં વાંચ્યા છે, પણ એને સારી રીતે સમજવા, એનાથી કોને ઇફેક્ટ કરશે ને એની સાથે સાથે વાત કરીએ કે નાના ટ્રેડર છે એ નાના કેપિટલથી કેવી રીતે ટ્રેડ કરી શકશે એનું પણ સોલ્યુશન આપીશ. કારણ કે ખાલી પ્રોબ્લેમ વિશે વાત નહીં કરું, સોલ્યુશન પણ તમને આપીશ. તો સૌથી પહેલો ચેન્જીસ શું છે કે લોટ સાઇઝમાં ચેન્જ. શું છે લોટ સાઇઝમાં ચેન્જ? હવે તમારામાંથી મેક્સિમમ લોકો શું કહે છે, એ તો અમને ખબર જ છે કે હવે આ નિફ્ટીનો ચાર્ટ ઓપન છે, નિફ્ટી 50, તો પેલા 50 કર્યું, પછી 25 કર્યું ને આવી રીતે ચેન્જ તો થયા કરે છે. એમાં તુષારભાઈ મોટી શું વાત છે? તો ભાઈ આવી રીતે નથી. એ લોકો શું કહે છે કે ફોર એક્ઝામ્પલ અત્યારે 25,250 માર્કેટ છે. કેલ્ક્યુલેશન કેવી રીતે થાય એ સમજો. તો અહીંયા મેં લખ્યા 25,250 અને નિફ્ટીનો એક લોટ અત્યારે 25નો છે. તો તમારે શું કરવાનું? 25,250 ગુણ્યા 25 એની ટોટલ વેલ્યુ થઈ. હવે ઈ ઇન્ક્રીઝ કરવાની છે. અત્યારે એ કહે છે કે 5 થી 6 લાખ છે, ઈ ઇન્ક્રીઝ થઈને 15 થી 20 લાખ કરશે. તો શું ફેર આવશે હું તમને ડિટેલ્સમાં સમજાવું છું, ધ્યાનથી જોજો. આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે 25,250 ગુણ્યા 25, એટલે આનું ટોટલ કેલ્ક્યુલેશન અરાઉન્ડ થશે 6,31,000, જે અત્યારે રનિંગ છે. હવે મને કહો, આ 6,31,000 ડાયરેક્ટ 15 લાખ રૂપિયા થઈ જશે તો શું થશે? એનાથી શું થશે કે લોટ સાઇઝ ઇન્ક્રીઝ કરવી પડે. કારણ કે હવે 25ના લોટમાં આ કહેતો તો પ્રીમિયમ સાઇઝ ઇન્ક્રીઝ થાય. પ્રીમિયમ સાઇઝ ઇન્ક્રીઝ નથી કરવાની, લોટ સાઇઝ. એટલે કે અત્યારે જે વસ્તુ તમે 5,000 રૂપિયામાં એક લોટ આવે છે ને, એ જ લોટ તમને 15,000 રૂપિયામાં આવશે અથવા તો 20,000 રૂપિયામાં આવશે. કારણ કે લોટ સાઇઝ 3 ગુણી થઈ જશે. એટલે શું થશે? જ્યાં 25નો અત્યારે લોટ છે ને, એ અરાઉન્ડ થઈ જશે. જો આમાં જોઈએ ને 6,31,000 ના 15 લાખ થઈ જાય એટલે 25નો લોટ થઈ જશે 60,000માં. હવે આનાથી નેગેટિવ ઇફેક્ટ શું છે એ પણ સાથે સાથે સમજતા જાઓ. તો જો પેલા જે વસ્તુ આપણને મળતું હતું 5,000માં, ત્યારે હતું 25ની સાઇઝ. હવે એ જ વસ્તુ 60ની સાઇઝ થઈ ગઈ, અથવા તો આપણે રાઉન્ડ ફિગર લઈએ કે 75ની સાઇઝ, તો 3 ગણી થઈ ગઈ એટલે કે 15,000. તો જે મારા ભાઈઓ એક લોટમાં ટ્રેડ કરતા હતા, 5,000 રૂપિયા લઈને આવે ને નિફ્ટીને ટ્રેડ કરતા હતા, એ લોકોને હવે 15,000 રૂપિયા દેવા પડશે. તો હવે આ ટ્રેડર તો બહાર જ નીકળી ગયા કે એમ લાગતું હતું કે હું એક લોટથી ટ્રેડ કરું, 2 લોટથી માર્કેટને સમજું. તો એ લોકો માટે મિનિમમ કેટલા જોશે કે હવે 15,000 જોશે. આ તો તમને બેઝિક કેલ્ક્યુલેશન કીધું. હવે હું તમને લાઈવ બતાવું, લાઈવ માર્કેટમાં. ફોર એક્ઝામ્પલ આ નિફ્ટીની ચલો આજે એક્સપાયરી છે, તો આપણે એક દૂરનું લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ નેક્સ્ટ એક્સપાયરી લઈ લે, 10 તારીખની એક્સપાયરી છે. હવે એક્સપાયરીમાં પણ ચેન્જીસ છે, એના વિશે આપણે ડિટેલ્સમાં વાત કરીશું. હવે ફોર એક્ઝામ્પલ મેં અહીંયા કોઈ પણ એટ ધ મની, ચલો એટ ધ મનીમાં બધા કરે, એટ ધ મનીનો કોલ બાય કર્યો, કોલ ઓપન કર્યો, એનું પ્રીમિયમ છે 200 રૂપિયા. હવે તમારે એક લોટ બાય કરવો હોય ને તો તમારે કેટલા જોશે? જે રીતે મેં તમને કેલ્ક્યુલેશન આપ્યું કે આ જોશે 5,000 રૂપિયા. ચલો 5,000 રૂપિયા એકાઉન્ટમાં છે, ઇવન 10,000 રૂપિયા એકાઉન્ટમાં છે, 2 વાર આપણે બાય કરવું છે તો પણ આપણે એક લોટ બાય કરીશું. પણ હવે આ થઈ ગયું 75, 25 નું થઈ ગયું 75. તો કેટલા રૂપિયા જોશે? 15,000 રૂપિયા. ખાલી એક વાર તમારે એક લોટ બાય કરવો હોય ને તો પણ 15,000 રૂપિયા જોશે. એટલે કે જે વસ્તુ પહેલા આપણે 5,000માં કરતા હતા એની માટે 15,000 દેવાના છે. 15,000 દેવાના છે. હવે આપણા એકાઉન્ટમાં 15,000 હોય તો 15,000 થી તો ટ્રેડ નહીં કરીએ, ડાયરેક્ટ 30,000 થી કરશું. 30,000 હોય તો એમ થાય કે ચલો ભાઈ 2 વાર બાય કરવું તો 50,000 હોય તો કરી શકશું. પેલા જે વસ્તુ તમે 10,000માં કરતા એ 30,000, પેલા જે વસ્તુ 50,000માં કરતા હતા એ હવે તમે 1.5 લાખમાં કરવી પડશે. અને આ ફરજિયાત છે ને 20 નવેમ્બરમાંથી આવવાનું છે. એટલે જેટલા પણ ટ્રેડર પેલા એમ ઈચ્છતા હતા ને કે તુષારભાઈ 5,000 થી ટ્રેડિંગ કરી લઉં, 10,000 થી, મારા ભાઈ ભૂલી જાઓ. મિનિમમ 30 થી 50,000 રૂપિયા હોય ને તો એક લોટથી તમે ટ્રેડ કરી શકશો. કારણ કે લોટ સાઇઝ ઇન્ક્રીઝ થઈ છે. જે વેલ્યુ 5 લાખની બનતી હતી ને 6 લાખની બનતી હતી ને, હવે ડાયરેક્ટ 15 લાખ ને 20,000ની સ્ટાર્ટિંગમાં જ બનવાની સ્ટાર્ટ થઈ જશે. અને બીજું છે, તમને એમ થશે કે ચલો ભાઈ જેની એક્સપાયરી હોય એના તો પ્રીમિયમ નીચે હોય ને, તો એ ડાઉટ છે ને એ પણ ક્લિયર કરી લો. તો બીજા નંબરનો રૂલ શું ચેન્જ થયો છે ખબર છે? તો સેકન્ડ નંબરનો રૂલ તમે જો કે વીકલી એક્સપાયરીને કેન્સલ કરવાની છે. હવે તમને એક વસ્તુ આ ડિટેલ્સમાં સમજાવો કે ઇન્ડિયામાં 2 છે, એક છે NSE, બીજું છે BSE. NSEમાં શું આવે? નિફ્ટી આવે, બેંક નિફ્ટી આવે, ફિન નિફ્ટી આવે, ફાઇનાન્સ નિફ્ટી આવે ને મિડ કેપ આવે. BSEમાં શું આવે? એક આવે સેન્સેક્સ ને એક આવે બેંકેક્સ. બરોબર. હવે સેબીએ શું કીધું કે NSE તું તારી એક એક્સપાયરી રાખ વીકલીમાં ને આ એક એક્સપાયરી. અત્યારે શું છે? ડેલી એક્સપાયરી. મંડે કરે મિડ કેપની, ટ્યુઝડે કરે ફિન નિફ્ટીની,
વેડનેસડે કરે બેંક નિફ્ટીની, થર્સડે કરે નિફ્ટીની, ને ફ્રાઈડે કરે સેન્સેક્સની ડેઇલી એક્સપાયરી. ને ડેઇલી એક્સપાયરીના કારણે માર્કેટમાં એવા સ્પાઇક આવે છે ને કે સારા ટ્રેડરના પરસેવા છૂટી જાય છે. એટલે સેબીએ આને પ્રોટેક્ટ કરવા માટે શું કર્યું કે ભાઈ એક એક્સપાયરી તારી ને એક એક્સપાયરી આની. એટલે શું થશે, કાં તો નિફ્ટી, બેંક નિફ્ટી, ફિન નિફ્ટી, મિડ કેપ આ ચારમાંથી એકની જ વીકલી એક્સપાયરી થશે. મંથલી એક્સપાયરી તો બધાની સેમ છે, પણ વીકલી એકની જ એક્સપાયરી કરવી પડશે. અને બીએસસીમાં સેન્સેક્સ અથવા બેંકેક્સની વીકલી એક જ એક્સપાયરી થશે. એટલે કાં તો તમને ફ્રાઈડે એક એક્સપાયરી જોવા મળશે બીએસસીની, અને આની વાત કરીએ ને તો મોસ્ટ પ્રોબેબલી બેંક નિફ્ટીની એક્સપાયરી રાખશે, એટલે કે વેડનેસડે. એટલે આખા અઠવાડિયાની અંદર ખાલી બુધવારે અને શુક્રવારે બે જ એક્સપાયરી, એક બીએસસીની ને એનએસસીની. અને જે મંથલી એક્સપાયરી છે એટલે મંથનું જે લાસ્ટ વીક આવે ને ત્યાં પાછી ડેઇલી એક્સપાયરી થઈ જશે, કારણ કે આની મંથલી એક્સપાયરી કમ્પ્લીટ કરવી પડશે મિડ કેપની, નિફ્ટીની, બેંક નિફ્ટીની, ફિન નિફ્ટીની, મિડ કેપની. એટલે આખા મહિનાની વાત કરીએ ને તો ટોટલ 4 અઠવાડિયા હોય ને એમાં 3 અઠવાડિયામાં બે એક્સપાયરી અને લાસ્ટ અઠવાડિયામાં પાછી 5 એક્સપાયરી આપણને જોવા મળશે. તો આવી રીતે આખી એક્સપાયરી ચેન્જ થશે. અને આ એક પ્લસ પોઈન્ટ છે, જે ખોટા સ્પાઇક આવતા લોકો ઝીરો કરતા એ બંધ થઈ જશે કે મંથલી એક્સપાયરી છે. ભાઈ તમારે ફિન નિફ્ટીમાં કે મિડ કેપમાં કે બેંકેક્સમાં ટ્રેડ કરવું હોય તો મંથમાં એક જ એક્સપાયરી, એટલે પ્રીમિયમ એ હાઈ હશે, લોટ સાઇઝ વધશે. એટલે નાના ટ્રેડર તો ભાઈ હવે ઓપ્શન ટ્રેડિંગ કરવાનું ભૂલી જાવ. જે લોકો પ્રોપર બિઝનેસ તરીકે કરે છે 50,000 લાખ કે 5 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરીને એની માટે, પણ જેની પાસે ઓછા પૈસા છે ને એનું પણ સોલ્યુશન તમારા ભાઈ પાસે છે, તો ટેન્શન ન લ્યો. તો ચલો હવે નેક્સ્ટ વાત કરીએ. એક્સપાયરી સમજાઈ ગયા છતાં પણ સમજમાં ન આવે તો કોમેન્ટ કરો. તો હું કહું ને તો ઓન એન એવરેજ આ બે વસ્તુ છે જે ઓપ્શન બાયરને ઇફેક્ટ કરવાની છે, ને આનું તમે ટેન્શન લઈ શકો છો. નંબર 3 ઉપર શું છે કે ઘણા બધા બ્રોકર શું કરતા, ફોર એક્ઝામ્પલ આ નિફ્ટી જ ઓપન છે, મારે એક લોટ બાય કરવો હોય તો મારે શું કરવાનું, 25 ગુણ્યા 216 તો એનું ટોટલ 5,378 આવે, તો મારે એટલા જ દેવાના. ઘણા બધા બ્રોકર છે ને અહીંયા લેવરેજ દેતા હતા કે 5,300 થાય છે ને એની બદલે તમે એક કામ કરો કે જેમ કે લિક્વિડિટી આપણે ક્રિપ્ટોમાં એમાં કરીએ છીએ ને કે એક કામ કરો કે અહીંયા અમને 1,000 રૂપિયા દો, 1,000 નો લોસ થશે તો ઓટો સ્ક્વેર ઓફ થઈ જશે. એટલે એવી રીતે માર્જિન દેતા હતા, એ હવે કેન્સલ કરીને કીધું છે. જેમ કે ધન તો એકદમ ક્લિયર છે, ધન બેસ્ટ છે, એટલે હું ધન યુઝ કરું. તમારે પણ ધન યુઝ કરવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ કે 5,000 થાય તો 5,000 જ દેવાના. હવે આ કોની માટે અઘરું છે? ઓપ્શન સેલર માટે. જો બતાવું તમને કેમ ઓપ્શન સેલર માટે. જેમ કે હું આને બાય કરું, આને સેલ કરું ને તો અહીંયા જો માર્જિન આવે છે, આ માર્જિન ઘટી જશે, ફૂલ પેમેન્ટ કરવું પડશે. એ ઓપ્શન સેલર માટે. પણ તમારામાંથી મેક્સિમમ લોકો ઓપ્શન બાયર છે તો એની ઉપર આપણે ફોકસ કરશું. આ ત્રણેય રૂલ્સ 20 નવેમ્બર 2024 લાગુ થઈ જશે, બરોબર? એટલે બધાને ઇફેક્ટ કરશે. બાકીના રૂલ્સ 1 ફેબ્રુઆરીથી થશે અને એમાં ચેન્જીસ પણ મે બી થઈ શકે છે, પણ આ તો ફૂલ એન્ડ ફાઇનલ 20 નવેમ્બરથી રૂલ્સ આવવાના છે. અને આ વાત આપણે કરી સેબીના રૂલ્સની અને એના પ્રોબ્લેમની, પણ સોલ્યુશન દેવું એ મારું કામ છે, તો હું તમને સોલ્યુશન આપું. બસ સાચું કહું ને, બાય કોઇન્સિડેન્ટલી અથવા તો ભગવાનની માતાજીની મહેરબાનીથી મેં શું કર્યું, એક વિડીયો બનાવ્યો 29 તારીખે. હું તમને લાઈવ બતાવું, ચલો લાઈવ ચેનલમાં જુઓ. એક વિડીયો છે ને મેં 29 તારીખે બનાવ્યો ને હું બહાર હતો, એટલે 1 તારીખે મેં આ એક વિડીયો અપલોડ કર્યો. હવે ક્યાંક ને ક્યાંક આખો સેબીનું સર્ક્યુલર આવ્યું ને એનું સોલ્યુશન એક જ વિડીયોમાં આપી દીધું. આ સર્ક્યુલર મને કોઈ સેબીએ નહોતો મોકલ્યું, પણ આમાં સોલ્યુશન છે. સોલ્યુશન શું છે? આની અંદર મેં તમને છે ને સ્વિંગ ટ્રેડિંગ વિશે વાત કર્યું છે કે સ્ટોકની અંદર જે નિફ્ટી, બેંક નિફ્ટી ઓપ્શન ટ્રેડિંગ ભૂલી જાઓ, સ્ટોકની અંદર તમે સ્વિંગ ટ્રેડિંગ કેવી રીતે કરો, પ્રોપર સેટઅપ આપ્યું, નાના કેપિટલથી કરો ને લાઈવ કરીને બતાવ્યું છે. તો એ વસ્તુ કરો કે નંબર 1 ઉપર તમે શું કરો કે તમે છે ને શિફ્ટ થઈ જાઓ. ઇન્ટ્રાડે નથી કરવું, ડેઈલી બાય સેલ નથી કરવું, તમે સ્વિંગ ટ્રેડિંગ કરો સ્ટોક ઉપર. નાના કેપિટલથી કરી શકશો. ડિટેલ્સ તમને એ વિડીયોમાં મળશે. હવે એકની એક વાત રિપીટ કરવાથી તમારો ટાઈમ બગાડવાથી કામ નથી. નંબર 2 ઉપર કે ચલો તમારે ઇન્ટ્રાડે જ કરવું છે, તમારે બાય સેલ કર્યા જ કરવું છે, તો તમે સ્ટોકમાં ઇન્ટ્રાડે કરો. હવે એનો બેનિફિટ હું તમને બતાવું, કારણ કે આ જે ચેન્જીસ છે ને એફએનઓ ના છે, સ્ટોકમાં કાંઈ ચેન્જીસ નથી. તો ફોર એક્ઝામ્પલ અહીંયા કોઈ પણ આપણે તો અહીંયા એક રિલાયન્સ સર્ચ કરી લઈએ, તો હું અહીંયા રિલાયન્સ સર્ચ કરી લીધું, તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો ચાર્ટ ઓપન છે, બરોબર? હવે હું અહીંયા ઓપ્શન ટ્રેડિંગ જ કરવું છે, પણ સ્ટોકમાં કરવું છે, તો અહીંયા ઓપન કરું, આની રિલાયન્સની ઓપ્શન ચેન ઓપન કરું, અને મને લાગે છે માર્કેટ અહીંયાથી નીચે જશે, એટલે હું પુટ ખરીદું. તમે આ પુટ ખરીદ્યો તો પુટ કેટલા 51 રૂપિયા માલે છે, પણ આમાં લોટ સાઇઝ મોટી હોય છતાં પણ જોવો, આને હું બાય કરું તો ખાલી મને 250 ક્વોન્ટિટી 13,000 રૂપિયામાં મળે છે. તો એવામાં મારી ક્વોન્ટિટી ઇન્ક્રીઝ થઈ ગઈ, માર્કેટમાં વોલેટિલિટી ઓછી રહેશે સ્ટોકની અંદર, ને પ્લસ જેટલા પણ લોકો શિફ્ટ થવાના છે ને બધા સ્ટોકમાં આવવાના છે, એટલે કે ઇન્ડિયન માર્કેટના સારા દિવસો આવે છે.
નાના ટ્રેડર માટે તો ચલો જોવા જઈએ કે એમ આપણને દુઃખ થાય છે કે 5-10 હજારથી ટ્રેડિંગ નહીં કરી શકે, પણ જે પ્રોફેશનલ ટ્રેડર છે એ લોકો માટે સારા દિવસ આવશે, કારણ કે વોલેટિલિટી ઓછી થઈ જશે એમાં અને વોલ્યુમ વધશે આ સ્ટોકની અંદર. એટલે જે મેન્યુપ્લેટ કરી નાખે છે ને અત્યારે માર્કેટને મેન્યુપ્લેટ નહીં કરી શકે, અને એટલા જ માટે તમે સ્ટોક ટ્રેડિંગ સ્ટાર્ટ કરી દો. સ્ટોક ટ્રેડિંગ કેવી રીતે કરવું એની ઉપર ઓલરેડી આ વિડીયો છે, ઇક્વિટી ટ્રેડિંગનો આખું પ્લેલિસ્ટ છે, એને જોવો સમજો જાણો ને પછી કરો. શીખીને કરશો ને તો ખબર પડશે કે ક્યાં પ્રોફિટ થયો ક્યાં લોસ થયો. શીખ્યા વગર કરશો તો તમે કરી જ નહીં શકો 5-10 હજારથી. પહેલા શીખવા ઉપર ફોકસ કરો, આપણી ચેનલના ફ્રી કોર્સિસ જોઈન કરો, અને આવી રીતે તમે બધી જ વસ્તુનું સોલ્યુશન મેળવી શકો છો. તો મિત્રો મને આશા છે કે સેબીના નવા રૂલ્સ શું છે, એનું શું પોઝિટિવ છે શું નેગેટિવ છે તમે સારી રીતે સમજી શક્યા છો. બાકી પણ કંઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરો, એનો રિપ્લાય હું તમને આપીશ. બાકી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો બધા ટ્રેડર સાથે, ને આવા જ નવા વિડીયો જોવા માટે તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો.